डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતે આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમકોમ સેમિસ્ટર 1માં નાણાકીય સાધનો અને બજારો, જેનો કોડ છે MC01 EC103, જેની અંદર આપણે ભાગ 2માં એકમ નંબર 6 મર્ચન્ટ બેન્કિંગ અને ક્રેડિટ રેટિંગ એના વિશે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ આજના લેક્ચરમાં આપણે કયા કયા ટોપિક વિશે ચર્ચા કરીશું તેના વિશે સમજી લઈએ. રૂપરેખામાં આપણે સૌથી પહેલાં આ ચેપ્ટરની પ્રસ્તાવના વિશે સમજીશું કે મર્ચન્ટ બેન્કિંગ શું કહેવાય, ક્રેડિટ રેટિંગ શું છે તેના વિશેની થોડી સમજણ મેળવીશું. સૌથી પહેલાં બે ભાગમાં ચેપ્ટરને આપણે ડિવાઈડ કરીશું. એમાં મર્ચન્ટ બેન્કિંગને પહેલાં આપણે ચર્ચામાં લઈશું, જેમાં અર્થ અને ઇતિહાસ વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ શેર બજારમાં જે મર્ચન્ટ બેન્કરની નોંધણી છે તે કઈ રીતે થાય છે અને તેને કઈ રીતે કરવામાં આવે છે, તેમાં કયા કયા માહિતીની જરૂર પડે તેના વિશેની આપણે ચર્ચા કરીશું. અને ત્યારબાદ જે મર્ચન્ટ બેન્કિંગના પ્રકારો છે તેના વિશે સમજીશું આપણે. તો એક એક પોઈન્ટ વાઇઝ આપણે જોતા જઈએ. સૌથી પહેલાં પ્રસ્તાવનામાં જોઈએ તો ભારતમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સૌ પ્રથમ મર્ચન્ટ બેન્કિંગની શરૂઆત કરી હતી. બરાબર, આપણે ભારતની વાત કરીએ તો મર્ચન્ટ બેન્કિંગની શરૂઆત એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કરી હતી. બરાબર, મર્ચન્ટ બેન્કિંગમાં વ્યાપારિક પેઢીઓ અને ઔદ્યોગિક પેઢીઓને બેન્કિંગ સિવાયની સેવાઓ આપવાની કામગીરીનો સમાવેશ. અહીંયા વર્ડ બેન્કિંગ જરૂર છે, પણ અહીંયા બેન્કિંગ સિવાયની જે કામગીરી છે અને સેવાઓ છે તે આપવામાં આવે છે. બરાબર, એટલે બેન્કિંગ શબ્દ સાંભળીને આપણે એવું લાગે કે જે બેંક કામ કરે છે તે જ આ કામ કરશે, એવું નથી. મર્ચન્ટ બેન્કિંગનો અર્થ અલગ થાય છે, જે આપણે આગળ જોઈશું. પણ બેન્કિંગ સિવાયની સેવાઓ આ સંસ્થાઓ આપતી હોય છે. એટલે વ્યાપારી બેન્કો મર્ચન્ટ બેન્કિંગનો જુદો વિભાગ રાખે છે. બધું મેનેજ જે વ્યાપારી બેન્કો છે તે જ કરવાની છે, પણ મર્ચન્ટ બેન્કિંગનો આખો વિભાગ અલગ હોય, કારણ કે તેની કામગીરી જુદી પ્રકારની છે. આ વિભાગ જે નવા ઔદ્યોગિક સાહસ શરૂ કરનાર નિયોજક કે ઉદ્યોગ સાહસિકોને સલાહ અને સહાય પૂરા પાડે છે. બરાબર, આનું મુખ્ય કામ આ છે. તે ઉપરાંત ચાલુ પ્લાન્ટના જે વિસ્તરણ માટે અને ઉત્પાદનમાં જે વસ્તુનું વિવિધીકરણ કરવા માટે પણ સલાહ આપતા હોય છે. એટલે મર્ચન્ટ બેન્કિંગ સલાહ પણ આપે છે, સાથે સાથે સહાય પર પૂરી પાડે છે. એ ભલે કોઈ નવી કંપનીની સ્થાપના થઈ હોય અથવા તો કોઈ જૂની કંપની જે ઓલરેડી માર્કેટમાં કામ કરી રહી છે તેને પણ કંઈક નવું શીખવું છે, સહાયની જરૂર છે, સલાહની જરૂર છે, તો તે મર્ચન્ટ બેન્કિંગ પૂરું પાડી શકે. પ્રોજેક્ટ શરૂ કરવાથી માંડીને તે પૂર્ણ થાય ત્યાં સુધીમાં જ્યાં જ્યાં સરકારની મંજૂરીની જરૂર હોય ત્યાં તે મેળવી આપે છે. એટલે આ પણ એક કાર્ય અહીંયા મર્ચન્ટ બેન્કિંગ કરતી હોય છે. બજારની જે મોજણીનો અહેવાલ છે તે પણ તૈયાર કરે છે કે બજારમાં શું ચાલી રહ્યું છે અને તેના વિશેની જે પણ સલાહ સૂચન છે તે આપે છે. પ્લાન્ટના આર્થિક કદ, તે માટે યંત્રો, ઉત્પાદન પ્રક્રિયાની પસંદગી, આ બાબતમાં પણ તે સલાહ પૂરી પાડતા હોય છે. એટલે ધંધાકીય એકમને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં દરેક જગ્યાએ સલાહ સાથે સાથે સહાય પૂરી પાડે છે. જુદી જુદી નાણાકીય સંસ્થાઓ પાસેથી શાખ મેળવી આપવાની કામગીરી પણ તે બજાવે છે. અલગ અલગ નાણાકીય સંસ્થાઓ જોડેથી તે ઉધાર રૂપિયા લઈ અને તેને પૂરા પાડશે, એટલે કે લોન પણ પાસ કરાવી આપે. તે વિદેશી ઊંડિયામણનો સ્ત્રોત મેળવવામાં પણ મદદ કરે છે. શેર બહાર પાડવામાં તે મેનેજર તરીકે કાર્ય કરે છે અને શેરોનું અંડર રાઇટિંગ પણ તે કરે છે. એટલે ક્યાંક કોઈ કંપનીને જરૂર પડે કે શેરનું અંડર રાઇટિંગ કરવું હોય તો તે પણ આ મર્ચન્ટ બેન્કિંગ દ્વારા પૂરું પાડવામાં આવે છે. બરાબર, તો આ મર્ચન્ટ બેન્કિંગના કાર્યો પણ આવી ગયા. મર્ચન્ટ બેન્કિંગ જે કામ કરે છે તે તમામ અહીંયા આપણે સમજ્યા. આગળ સમજીએ તેનો અર્થ કે મર્ચન્ટ બેન્કિંગ શું છે. તો મર્ચન્ટ બેંક એટલે એવું એકમ કે જે પ્રત્યક્ષ બજારમાં જામીનગીરી બહાર પાડનારાઓ અને ખરીદનારાઓ વચ્ચેનું મધ્યસ્થીનું કાર્ય કરે. જે જામીનગીરી બહાર પાડે છે એટલે જે કંપની છે, અને જે ખરીદનાર એટલે કે જે રોકાણકારો છે, આ બંને વચ્ચે જે કાર્ય કરે છે તે મધ્યસ્થ બેંક. બરાબર, એટલે મધ્યસ્થ બેંકનું કાર્ય આ છે અને એ કાર્ય ઉપરથી તેની વ્યાખ્યા આપણે અહીંયા બનાવી શકીએ. સેબી
1992 જે એક્ટ છે તેના મુજબ પણ અમુક વ્યાખ્યા છે. તો 2 વ્યાખ્યા અહીંયા આપણે સમજીએ. સૌથી પહેલાં કોઈ પણ વ્યક્તિ કે જે જામીનગીરી સર્જન સંચાલનમાં કે જેમાં જામીનગીરીઓ ખરીદવા, વહેંચવા કે ભરપાઈ કરવાની વ્યવસ્થામાં મેનેજર, સલાહકાર, નિષ્ણાત કે કોર્પોરેટ સલાહકાર તરીકે સેવાઓ આપતી હોય તો તેને આપણે મર્ચન્ટ બેંક કહી શકાય. બરાબર. તો આ પણ એની એક વ્યાખ્યા છે. સાથે સાથે બીજી એક વ્યાખ્યા આપી છે કે મર્ચન્ટ બેન્કર એટલે કોઈ એવી વ્યક્તિ કે જે ભરણાના સંચાલનમાં વેચાણ, ખરીદી અથવા તો જામીનગીરીઓના ભરણામાં ફાળો આપવાની ગોઠવણી કરી અને આવા જે ભરણા છે તેના સંચાલનમાં મેનેજર, સલાહકાર, કન્સલ્ટન્ટ તરીકે કાર્ય કરીને અથવા તો આ સંબંધિત કોર્પોરેટ સલાહકારી સેવાઓ આપે તેને આપણે મર્ચન્ટ બેન્કર કહી શકીએ. બરાબર. તો આ જુદી જુદી વ્યાખ્યા ઇન શોર્ટ આપણે સાદી ભાષામાં સમજીએ તો મર્ચન્ટ બેંક એટલે જે પણ જામીનગીરીઓ અથવા તો જે પર ભરણામાં સંચાલનમાં મેનેજર તરીકેનું જે કામ કરતા હોય અને મધ્યસ્થીનું જે કામ કરે તેને મુખ્યત્વે આપણે મર્ચન્ટ બેંક કહીએ છીએ. તો આ એના અલગ અલગ અર્થ હતા. એના લક્ષણો કયા કયા છે? તો મર્ચન્ટ બેન્કર એ નાણાકીય વ્યવસ્થામાં નાણાકીય સેવા પૂરું પાડતું એક મહત્વનું અંગ છે અને એટલે એને નાણાકીય મધ્યસ્થી તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ. અગાઉ આપણે અર્થમાં પણ સમજ્યા કે તે મધ્યસ્થીનું કાર્ય કરે છે અને એટલા માટે તેને નાણાકીય મધ્યસ્થી તરીકે પણ ઓળખાય છે. મર્ચન્ટ બેન્કરે વ્યક્તિગત અને કોર્પોરેટ ક્લાયન્ટને સેવા પૂરી પાડે છે. વ્યક્તિગત પણ કોઈને સહાય જરૂર પડે તો તે મર્ચન્ટ બેન્કર કરી શકે. મર્ચન્ટ બેન્કર મુખ્યત્વે પ્રાથમિક બજારમાં જાહેર ભરણા અને ખાનગી ભરણાની લે-વેચ પર ભાર મૂકે છે અને ગૌણ બજારમાં મોટા કદની જે બ્લોક ડીલ છે અને ખાનગી ઇક્વિટી ડીલ છે આવા વ્યવહારોના સોદા પણ મર્ચન્ટ બેન્કર દ્વારા કરવામાં આવતા હોય છે. એટલે આ પણ એનું એક લક્ષણ છે કે પ્રાથમિક બજારમાં તે જાહેર ભરણા પર ધ્યાન આપશે, જ્યારે ગૌણ બજારમાં જે બ્લોક ડીલ હોય અથવા ઇક્વિટી ડીલ હોય તો તેના ઉપર કામ કરતા હોય છે. મર્ચન્ટ બેન્કર મુખ્યત્વે નોન ફંડ બેઝ સેવાઓ પૂરી પાડે છે, જેમ કે જામીનગીરી કે ભરણાનું સંચાલન, પોર્ટફોલિયો મેનેજમેન્ટ, કોર્પોરેટ કાઉન્સેલિંગ એટલે સલાહ સૂચન જે આપવાની હોય તો તે તમામ કામ મર્ચન્ટ બેંક દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત મર્ચન્ટ બેન્કર ફંડ બેઝ સેવાઓ પણ આપે છે. નોન ફંડ બેઝ તો આપે જ છે કે સલાહ આપવી અથવા તો જાહેર ભરણાનું સંચાલન કરવું તે તો આપે જ છે, અને ફંડ બેઝ સેવાઓ જેમ કે જાહેર ભરણાની બાંયધરી દલાલ એટલે અંડર રાઇટિંગ જે કરતા હોય છે તે. બરાબર. એટલે બાંયધરી દલાલ તરીકેનું કાર્ય પણ મર્ચન્ટ બેન્કર કરતી હોય છે. મર્ચન્ટ બેન્કર સંસ્થાઓને ભારતમાં નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. NBFC જે નોન બેન્કિંગ ફાઇનાન્સ કોર્પોરેશન છે તે મર્ચન્ટ બેન્કર આપણે કહીએ છીએ, જ્યારે યુએસએમાં તેને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે અને યુકેમાં ઇશ્યુ હાઉસીસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એટલે જુદા જુદા દેશોમાં મર્ચન્ટ બેન્કરના નામ અલગ અલગ પાડવામાં આવ્યા છે. ભારતમાં જે મર્ચન્ટ બેન્કરની રચના બેન્કો, નાણાકીય સંસ્થાઓ, મોટા કદના સ્ટોક બ્રોકિંગ અને ખાનગી પેઢીઓ દ્વારા કરવામાં આવતા હોય છે. બરાબર. એટલે આ મર્ચન્ટ બેન્કરની રચના ક્યારે થાય છે, કેવી રીતે થાય છે તે તો બેંક એની રચના કરી શકે છે, નાણાકીય સંસ્થાઓ, મોટા કદના જે સ્ટોક બ્રોકર હોય તે, ખાનગી પેઢીઓ, આ તમામ મર્ચન્ટ બેન્કરનું એક અલગ એકમ ઊભું કરી શકે અને જે મર્ચન્ટ બેન્કરના આપણે કાર્યો જોયા, લક્ષણો જોયા તે તમામ ત્યાં પૂરા પાડવામાં આવે છે. અને ભારતમાં મર્ચન્ટ બેન્કરને 4 પ્રવૃત્તિઓમાં વર્ગીકૃત કરવામાં આવતી હોય છે. તો આ તમામ તેના લક્ષણો હતા કે મર્ચન્ટ બેન્કર કઈ રીતે કામ કરે છે. થોડો ઇતિહાસ જોઈ લઈએ કે ખાસ કરીને જ્યારે ભારતમાં જામીનગીરીઓ પ્રત્યક્ષ બજારમાં બહાર પાડવાની સંખ્યા અને કદમાં અસામાન્ય વધારો થયો ત્યારે મર્ચન્ટ બેન્કિંગની સેવાઓનું મહત્વ વધવા પામ્યું. બરાબર. જેમ જેમ જરૂર પડી કે જે શેર બહાર પાડવા, ડિબેન્ચર બહાર પાડવા, તો એ કોણ બહાર પાડશે અને કોણ એનું સંચાલન કરશે, તો તેમ તેમ મર્ચન્ટ બેન્કિંગનું મહત્વ વધતું ગયું. મર્ચન્ટ બેન્કિંગની શરૂઆત વિદેશી બેંક નેશનલ જે ગ્રીન્ડલે બેંક છે તેના દ્વારા કરવામાં આવી. 1967માં તેની શરૂઆત થઈ. એટલે 20મી સદીના મધ્યગાળા દરમિયાન કાયદામાં સુધારો કરી અને કોમર્શિયલ બેંકને મર્ચન્ટ બેન્કિંગ અને સેવાઓ આપવા માટે મંજૂરી આપવામાં આવી. બરાબર. એટલે ધીમે ધીમે કોમર્શિયલ બેંક પણ પોતાના અલગ મર્ચન્ટ બેન્કિંગના એકમો શરૂ કરી અને તે સેવા પૂરી પાડે છે. 1972માં ભારતમાં SBI દ્વારા પ્રથમવાર મર્ચન્ટ બેન્કિંગ ડિવિઝન શરૂ કરવામાં આવ્યું. બેંક ઓફ ઇન્ડિયા
બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, પંજાબ નેશનલ બેંક, યુરો બેંક આ બધા નવા ભરણાઓની તેજીને ધ્યાનમાં લેતા મર્ચન્ટ બેન્કિંગના વિભાગો શરૂ કરવામાં આવ્યા. સૌથી પહેલી શરૂઆત SBIએ કરી હતી, પણ ત્યારબાદ બેંક ઓફ ઇન્ડિયા છે, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક આ તમામ બેંકોએ પણ પોતાના અલગ મર્ચન્ટ બેન્કિંગના વિભાગ શરૂ કર્યા અને તેમણે પણ આ જે મર્ચન્ટ બેન્કિંગનું કામ છે તે સંભાળ્યું. ભારતમાં નાણાકીય સંસ્થાઓ જેવી કે IDBI બરાબર અને IFC જે ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્શિયલ કોર્પોરેશન છે અને સાથે સાથે ખાનગી ક્ષેત્રની કન્સલ્ટન્ટ પેઢીઓ જેવી કે DPS નાણાકીય સંસ્થા, JM નાણાકીય રોકાણ સેવા લિમિટેડ દ્વારા એક અલગ વિભાગ દ્વારા અને અલગ ગૌણ કંપનીઓ દ્વારા મર્ચન્ટ બેન્કિંગની સેવા પૂરી પાડવામાં આવે છે. એટલે જરૂરી નહીં કે ખાલી નેશનલાઇઝ બેંક બરાબર, નેશનલાઇઝ બેંકની સાથે ખાનગી બેંક બરાબર અને નાણાકીય સંસ્થાઓ સાથે સાથે ખાનગી ક્ષેત્રની જે પેઢી છે કન્સલ્ટિંગ પેઢીઓ તે પણ પોતાના મર્ચન્ટ બેન્કિંગના વિભાગો અલગથી કરે છે અને તે પણ સેવાઓ પૂરી પાડે છે. તો આ ઇતિહાસ હતો મર્ચન્ટ બેંકનો. શેર બજારમાં મર્ચન્ટ બેન્કરની નોંધણી કઈ રીતે કરવામાં આવે છે? તો સૌથી પહેલાં આપણે સમજીએ કે મર્ચન્ટ બેન્કર જે છે તો બરણાના સંબંધમાં જે બેન્કર તરીકે પ્રવૃત્તિ કરવી હોય તો વેપારી બેંકે સેબી પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર લેવાનું રહેતું હોય છે. કઈ કઈ પ્રવૃત્તિઓ કરવા માટે સેબીની મંજૂરી લેવી પડે? તો સૌથી પહેલાં બરણા અંગે વિજ્ઞાપન પત્ર તૈયાર કરવું હોય. બીજું, બરણાને સંબંધિત જે અન્ય વિગતો અથવા તો માહિતી પૂરી પાડવી હોય ત્યારે બરણાનું જે નાણાકીય માળખું નક્કી કરવું હોય તો એ વખતે બરણા માટે નાણાં પૂરા પાડનારને ગઠન કરવું હોય તે વખતે અને છેલ્લી ફાળવણી અને નહીં ફાળવાયેલા શેરના નાણાં પરત કરવા. તો આ તમામ પ્રવૃત્તિઓ મર્ચન્ટ બેંક દ્વારા કરવામાં આવે છે, પણ આ તમામ પ્રવૃત્તિઓ માટે સેબી દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે અને સેબીનો જે એક્ટ છે તે અહીંયા ફોલો કરવો જરૂરી છે. એટલે મર્ચન્ટ બેન્કર જ્યારે પણ પોતાની નોંધણી કરાવે સૌથી પહેલાં તેણે સેબી એક્ટ જે 1992 છે તેના અંતર્ગત પોતાની નોંધણી કરાવવી પડે. તો સેબી એક્ટ 1992માં કઈ કઈ વસ્તુનો સમાવેશ છે, કઈ કઈ જોગવાઈઓ આપેલી છે? તો સૌથી પહેલાં સેબીની સત્તા. ભારતમાં કોઈ પણ વ્યક્તિ કે બોડી કોર્પોરેટ જે મર્ચન્ટ બેન્કિંગ ધંધા એ સેબીની પરવાનગી લીધા વગર કરી શકે નહીં. એટલે એની પરવાનગી લઈ અને પછી એ ચાલુ કરી શકે અને એના માટે જે પણ મહત્ત્વના દસ્તાવેજો છે તે સેબીને ફોર્મ સાથે જમા કરવામાં આવે છે અને પછી જ તે પોતાના મર્ચન્ટ બેન્કિંગની શરૂઆત કરી શકે. સમય મર્યાદા અંગે સત્તા છે સેબી પાસે. તો શરૂઆતમાં મર્ચન્ટ બેન્કરને 3 વર્ષની પરવાનગી આપવામાં આવે છે અને ત્યારબાદ તેના માપદંડોના આધારે તે રિન્યુઅલ કરવામાં આવતું હોય છે. આ શરૂઆતનો સમયગાળો 3 વર્ષ સુધી તેની કામગીરી જોશે, સંતોષકારક હશે તો પછી તેને રિન્યૂ કરવામાં આવશે અને બીજો સમયગાળો આપવામાં આવશે. નાણાકીય સ્થિતિ. તો મર્ચન્ટ બેન્કરનું ઓછામાં ઓછું જે નેટવર્થ છે ₹55 કરોડનું હોવું જોઈએ બરાબર. તો આ સેબીના એક્ટમાં જે તમામ સત્તાઓ લખી છે અને જોગવાઈઓ લખી છે. જામીનગીરી બરણાનું સંચાલન કઈ રીતે થઈ શકે? તો જામીનગીરી બરણાનું સંચાલન કરવા માટે અમુક નિયમો પાડવા પડે. સૌથી પહેલાં જો કંપનીનું કદ જે બરણાનું કદ છે તે 50 કરોડ સુધીનું હોય તો તેમાં જે લીડ મેનેજરની સંખ્યા છે તે 2 થી વધુ ન હોવી જોઈએ બરાબર. એટલે 2 આપણે મેક્સિમમ ત્યાં રાખી શકીએ. 50 કરોડથી 100 કરોડ હોય તો 3 થી વધુ ના રાખી શકાય. 100 કરોડથી 200 કરોડ હોય તો 4 થી વધુ નહીં. 200 થી 400 કરોડ સુધી બરણાનું કદ હોય તો 5 થી વધુ ના હોવા જોઈએ અને 400 કરોડથી જો વધુ બરણાનું કદ છે તો ત્યાં પછી જે બોર્ડ સંમત થાય તેટલી સંખ્યા લીડ મેનેજરની રાખી શકાય બરાબર. તો આ એક બરણાના કદ પ્રમાણે પોતાની પાસે લીડ મેનેજર હોવા જોઈએ. બાંયધરી આપેલ પ્રત્યેક બરણામાં કુલ બાંયધરી પ્રતિબદ્ધતાના ન્યૂનતમ 5% અથવા તો ₹25 લાખ બેમાંથી જે ઓછા હોય તેની લીડ વેપારી બેન્કરે બાંયધરી લેવાની હોય છે બરાબર. જે લીડ વેપારી બેન્કર છે તેણે એની બાંયધરી લઈ શકે કે 25 લાખ અથવા તો જે 5% છે જે બરણાની રકમ છે તેના 5%. રોકાણકારોની જામીનગીરી ફાળવણી અને સમયસર રિફંડ મળે તે અંગે લીડ મેનેજર સંપૂર્ણપણે જવાબદાર હોય છે બરાબર. જે પણ રોકાણકાર છે તેને રિફંડ મળી જાય. જો તેને તે શેર નથી લાગ્યા બરાબર તો તેને રિફંડ મળી જાય તે લીડ મેનેજરની જવાબદારી છે.
બીજું, મર્ચન્ટ બેન્કરે એના વ્યવહારોમાં ઇન્ટિગ્રિટી અને ફેરનેસ જાળવી રાખવા માટે આ નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખવાનું છે. એમાં સૌથી પહેલાં વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ મુદ્દાને સ્વતંત્રતાપૂર્વક તપાસ કરે અને ત્યારબાદ તે ઇસ્યુ અંગેનું પ્રમાણપત્ર સેબીને આપે. બીજું, પ્રક્રિયા અને વ્યવસાયી હરીફની જેમ કાર્ય કરે. મૂડી પર્યાપ્તતાનો ગુણોત્તર જાળવી રાખે અને દરેક વ્યવહારનો રેકોર્ડ જાળવી રાખે અને સેબીની માંગ પડે ત્યારે, એટલે કે જ્યારે માંગવામાં આવે ત્યારે તે જમા કરવામાં આવે. એટલે આ બધી બાબતોનું ધ્યાન રાખવું પડે. મર્ચન્ટ બેન્કરે જે વ્યવહારો કરે છે તો તે સેબીને બતાવવા પડે, બરાબર, જ્યારે પણ તે માંગે ત્યારે. મર્ચન્ટ બેન્કર નીચે મુજબની પ્રવૃત્તિઓની સત્તા ધરાવે છે. કઈ કઈ સત્તા છે મર્ચન્ટ બેન્કર પાસે? એક, ભરણાનું સંચાલન કરવાની, બાંહેધરીની, કોર્પોરેટ એડવાઇઝરી, સલાહ, મર્જર અને એક્વિઝિશન અને નાણાકીય પુનર્ગઠન વગેરે, અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવા અંગે. આ તમામ સત્તાઓ, આ પ્રવૃત્તિઓ કરવાની સત્તા મર્ચન્ટ બેન્કર પાસે રહેલી છે. એ સિવાય જોઈએ તો સેબીનો જે એક્ટ છે 1992 મુજબ મર્ચન્ટ બેન્કરની જ્યારે નિમણૂક કરવામાં આવે તો મર્ચન્ટ બેન્કરનું વર્ગીકરણ આ મુજબ કરવામાં આવ્યું છે, બરાબર. 4 અલગ અલગ કેટેગરીમાં તેનું વર્ગીકરણ છે. આપણે અગાઉ પણ સમજ્યા હતા કે મર્ચન્ટ બેન્કરનું 4 કેટેગરીમાં વર્ણન કરવામાં આવે છે. સૌથી પહેલાં નાણાકીય સદ્ધરતા પ્રમાણે કે ઓછામાં ઓછું જો 50 કરોડનું નેટવર્થ હોય તો તેમાં કઈ કઈ પ્રવૃત્તિની સત્તા મળશે? એક, લીડ મેનેજરથી ઇસ્યુ મેનેજમેન્ટ, સલાહ અને કન્સલ્ટન્ટ તરીકે, પોર્ટફોલિયો મેનેજર તરીકે અને ફરજિયાત બાંહેધરી દલાલ તરીકે. કેટલી ફી ચૂકવવી પડશે તેણે? તો પ્રથમ 2 વર્ષ સુધી 2.5 લાખ અને ત્રીજા વર્ષથી 1.5 લાખ રૂપિયા આ ફી સેબીને ચૂકવવી પડે, બરાબર, નોંધણી કરાય અને ત્યારબાદ દર વર્ષે. બીજી કેટેગરીમાં ઓછામાં ઓછું 10 કરોડનું નેટવર્થ હોય, બરાબર, અને તો એ વખતે એને કઈ કઈ સત્તા મળશે? કો મેનેજર તરીકેની, સહાયક મેનેજર તરીકેની, સલાહકાર તરીકે, ઇસ્યુ સંચાલન તરીકે અને પોર્ટફોલિયો સંચાલન તરીકેની જવાબદારી મળે છે. તેણે ફી ચૂકવવી પડે પ્રથમ 2 વર્ષ સુધી 1.5 લાખ, 1,50,000 અને ત્રીજા વર્ષથી રૂપિયા 30,000, બરાબર. ઓછામાં ઓછું જો 20 લાખ રૂપિયાનું નેટવર્થ છે તો ત્યાં એડવાઇઝર તરીકે, કન્સલ્ટન્ટ ઇસ્યુ મેનેજમેન્ટ તરીકે તે પોતાની સેવા આપી શકે, પ્રવૃત્તિઓ કરી શકે. અને નેટવર્થ જ્યાં જરૂરી નથી એવા સમયે એવા જે કંપની છે તેમાં કઈ પ્રવૃત્તિ કરી શકે? તો ફક્ત અને ફક્ત તે પોતાની સલાહકાર તરીકેની ભૂમિકા ભજવી શકે, બરાબર. આ બંનેમાં ફી ચૂકવવાની જરૂર રહેતી નથી, બરાબર. એટલે આ રીતે 4 કેટેગરીમાં જે મર્ચન્ટ બેન્કર છે તેની નિમણૂક કરવામાં આવતી હોય છે. સેબીના અહેવાલ અંગે જોઈએ તો મર્ચન્ટ બેન્કરે જાહેર ભરણા અને હકના ભરણાના કિસ્સામાં ભરણાના પ્રથમ દિવસે આ 2 અહેવાલ આપવાના હોય છે. એક 3 દિવસનો અહેવાલ અને 18 દિવસનો અહેવાલ કે જે નિર્ધારિત ફોર્મેટ છે તે પ્રમાણે, બરાબર. અને જામીનગીરીના ઇસ્યુના મતાધિકાર તો જાહેર ભરણા પહેલાં ઓફર ડોક્યુમેન્ટમાં, હકના ભરણા વખતે ઓફર ડોક્યુમેન્ટમાં અને દેવાના ઇસ્યુમાં મતાધિકાર હોય છે અને સેબીએ આ મત આપવા માટે સત્તા આપેલી છે, બરાબર. તો આ રીતે તો આ અલગ અલગ બધી જોગવાઈઓ હતી કે જે સેબીના 1992ના કાયદામાં આપેલી છે. મર્ચન્ટ બેન્કરના પ્રકારો વિશે જોઈએ તો મુખ્યત્વે 4 પ્રકાર અહીંયા પાડવામાં આવ્યા છે. એક, વાણિજ્ય બેંક જે કોમર્શિયલ બેંક છે તે કઈ રીતે? મર્ચન્ટ બેંક તો એટલે જે નેશનલાઇઝ બેંક છે, એટલે કોમર્શિયલ બેંક જે કામ કરી રહી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, આ તમામ પોતાના મર્ચન્ટ આ બેંક છે પણ તે પોતાના મર્ચન્ટ જે બેન્કર છે તેના વિભાગ અલગથી બનાવે છે. જેમાં એસબીઆઈનું જે મર્ચન્ટ વિભાગ છે તે એસબીઆઈ કેપિટલ માર્કેટ, કેનેરા બેંક હોય તો કેન બેંક ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડ, બેંક ઓફ બરોડા હોય તો બીઓબી ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડ અને ફોરેન ગ્રીનલેન્ડ બેંક, બરાબર. તો આ અલગ અલગ જે કોમર્શિયલ બેંક છે તેના મર્ચન્ટ બેન્કર્સ છે. એનું કામ શું છે? તો વાણિજ્ય બેંકોએ તેમની ગૌણ કંપની સ્થાપી અને અલગથી વિભાગ સ્થાપીને વાણિજ્ય બેંકો મર્ચન્ટ બેંકની સેવા પૂરી પાડે છે. જે આપણે સમજ્યા કે જે વાણિજ્ય બેંક છે તે પોતાના અલગથી વિભાગ બનાવે છે. નાણાકીય સંસ્થાઓમાં આઈડીબીઆઈ, આઈએફસીઆઈ કે આઈસીઆઈસીઆઈ આ તમામ નાણાકીય સંસ્થાઓ છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે, તે પોતાના અલગથી વિભાગ બનાવી અને સેવા પૂરી પાડી શકે છે, બરાબર. વાણિજ્ય બેંક હોય તો ગૌણ કંપની સ્થાપી શકે અને વિભાગ પણ બનાવી શકે. નાણાકીય સંસ્થા હોય તો તે પોતાના અલગ વિભાગ બનાવશે, બરાબર. જે આઈડીબીઆઈ, આઈએફસીઆઈ પોતાનો અલગ વિભાગ બનાવીને.
જામીનગીરી દલાલની પેઢીઓ, જેમાં અલગ અલગ જામીનગીરી દલાલ છે, ડીએસપી ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ, જેએમ ફાઇનાન્શિયલ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સર્વિસ લિમિટેડ, ક્રેડિટ કેપિટલ ફાઇનાન્સ કોર્પોરેશન, આ બધી જે જામીનગીરી દલાલની પેઢીઓ છે એ દલાલો પોતાની પેઢીઓ દ્વારા મર્ચન્ટ બેન્કરની સેવા અદા કરે છે. આ પેઢી જ છે અને એણે અલગ વિભાગ બનાવવાની જરૂર નથી. એ આના જ નામથી પોતાની મર્ચન્ટ બેન્કર તરીકેની સેવા આપી શકશે. અને સ્વતંત્ર જે નાણાકીય સલાહકારી પેઢીઓ છે કે જેમાં મિટકોના છે મહારાષ્ટ્રમાં અને ગીટકો આપણા ગુજરાતમાં, એમાં આપણે જોઈએ તો નાણાકીય સલાહકાર જે પેઢીઓ છે વ્યાવસાયિક ધોરણે સ્વતંત્ર રીતે બેન્કરની મર્ચન્ટ બેન્કરની સેવા પૂરી પાડી શકે છે. બરાબર. તો આ 4 અલગ અલગ પ્રકારના મર્ચન્ટ બેન્કર છે અને તે કઈ રીતે પોતાની સેવા પૂરી પાડે છે તેના વિશે આપણે સમજ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મર્ચન્ટ બેન્કરનો અર્થ સમજ્યા. ત્યારબાદ જે સેબી એક્ટ છે એટલે મર્ચન્ટ બેન્કરની નોંધણી કઈ રીતે થાય છે, મર્ચન્ટ બેન્કરના પ્રકારો વિશેની ચર્ચા કરી. ધન્યવાદ.